નમસ્કાર મિત્રો, 7 મેના રોજ બુધ ગ્રહની ચાલ બદલાશે. વૃશ્ચિક રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો, વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર પોતાની સમયગાળામાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે, જેથી વ્યાપક અસર તમામ વાર રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળશે. આ દરમિયાન 7 મીન રોજ ગ્રહોનો રાજકુમાર બુધ પોતાની રાશિ બદલવાનો છે, જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને આ સમય દરમિયાન ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે. તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે. બુધની ચાલમાં ફેરફારને કારણે તમે બુધદેવ અને માતા ગૌરીના આશીર્વાદ મળશે, જેના કારણે જીવનમાં ખુશીઓ આવવા લાગશે. વૃશ્ચિક રાશિના લોકો તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો બધા વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોનો રાજકુમાર બુધ લગભગ 2.5 મહિના પછી રાશિ બદલવાનો છે. વાસ્તવમાં 7 મહિના રોજ રાત્રે 3:53 સુધી મેષ રાશિમાં પ્રવેશશે. મિત્રો, આ ગોચર એટલા માટે પણ ખાસ છે કારણ કે બુધ ગ્રહ સૂર્ય સાથે યુતીય રાજયોગ પર બનાવશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મેષ રાશિનો સ્વામી મંગળ છે, જે ઉર્જા અને હિંમતનું પ્રતીક છે. મંગળના આ રાશિમાં બુધનું આગમન વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. આ ગોચર આ રાશિના લોકો માટે નવો ઉત્સાહ, સફળતા અને પ્રગતિ લાવશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે બુધ ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને શું લાભ થવાનો છે. મિત્રો, ચાલો જાણીએ કે તે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે. વિડીયોને આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય ગૌરી માતા જરૂરથી લખો, જેથી માતા ગૌરીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે. તો મિત્રો, ચાલો જાણીએ કે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે. નંબર 1, વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે 7 મેથી 15 મે સુધી બુધના મહાન ગોચરને કારણે આ વખતે વૃશ્ચિક રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે. તમારા ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 7 મેના રોજ બુધ મેષ રાશિમાં ગોચરની સાથે જ વૃશ્ચિક રાશિના જાતકોના 6ઠ્ઠા ભાવને અસર કરશે. ઉપરાંત 15 મેના રોજ બુધ અશ્વિની નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે, જેના પ્રભાવ કાર્યસ્થળ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે. 6ઠ્ઠા ભાવ નોકરી, સ્પર્ધા અને સ્વાસ્થ્યનું છે. ઉપરાંત મિત્રો, 7 મેના રોજ બુધ મંગળની રાશિમાં જવાને કારણે તમને આ સમય નાણાકીય સ્થિતિમાં સામાન્ય પરિણામો મળશે. તમારે દરેક કાર્યમાં સખત મહેનત કરતા મેળવવી જોશે, જેથી તમારું જીવન સારું રહે. આ સમય બુધના ગોચરને કારણે લડાઈ પછી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો, શક્ય હોય તો તમારી વાણીમાં સુધારો કરો અને લોકો સાથે સારો વ્યવહાર કરો. ખૂબ જ સારું રહેશે. આર્થિક ક્ષેત્રમાં લાભની સાથે તમારી સ્થિતિ પણ સામાન્ય બનશે. મિત્રો, આ ગોચર તમારા માટે સામાન્ય કરતાં પણ વધુ સારું રહેવાનું છે. નંબર 2, વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે 7 મેથી 15 મે સુધી બુધ તમને તમારે કારકિર્દી પર ખાસ ટેકો આપશે. મિત્રો, જેના કારણે તમારી કારકિર્દીના ઘણા રસ્તાઓ તમારી પાસે ખુલશે. સામે બુદ્ધની કૃપાથી આ સમય તમારે નોકરી, શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લાવશે. તમે તમારા કારકિર્દીમાં એક પછી એક સફળતા નવા પગથિયાં ચડશો. મિત્રો, આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન તમારે તમારા સપનાને નવી ઉડાન આપવામાં સફળ થશો. તમારે
તમારા ગુપ્ત દુશ્મનોમાંથી સાવધાન રહેવું પડશે. શક્ય છે કે તમારે કાર્યસ્થળ પર કોઈ તમારી પ્રગતિની ઈર્ષા કરે, તેથી તમને સલાહ આપવામાં આવે છે. કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરો અને બિનજરૂરી વિવાદોથી પોતાને દૂર રાખો. આ સમય દરમિયાન તમે તમારા કારકિર્દીમાં કેટલાક મોટા ફેરફારો પણ કરી શકો છો. નંબર 3, વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 7 મેથી 15 મે સુધીનો સમય તમારા કારકિર્દી માટે ખૂબ જ ખુશ સાબિત થવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું આ ગોચર પ્રેમ અને પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપશે. મિત્રો, આ સમય દરમિયાન પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે તમારે તણાવ થઈ શકે છે. તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારા પર ગુસ્સે થઈ શકે છે. તમે તેમને માનવા તમારો સમય પસાર કરશો. મિત્રો, 15 મે સુધી તમારે તમારા જીવનસાથી સાથે ખૂબ જ વિચારપૂર્વક સંકલન જાળવવું જોશે. તે તમારા માટે શુભ રહેશે. તમને તમારા સંબંધોમાં પહેલાં કરતાં વધુ પ્રેમની અને સુમેળ અનુભવશો. આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે. તો શા માટે તમે આ સમયનો લાભ ન લો અને તમારા સંબંધને સુધારવાનો પ્રયાસ કરો અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો. નંબર 4, વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે 7 મેથી 15 મે સુધી બુધના મહાન ગોચર સાથે વૃશ્ચિક રાશિના જાતકો પોતાનું ઘર અને કાર ખરીદવાનું સપનું પૂર્ણ કરી શકે છે. મિત્રો, જો તમે લાંબા સમયથી પોતાની કાર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારે બુદ્ધ દેવની કૃપાથી તમારું આ સપનું પણ પૂર્ણ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકો આ સમય કોઈ પણ ધાર્મિક યાત્રા પર જોડાઈ શકે છે. તમારું મન આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે. ઉપરાંત મિત્રો, જો તમે 7 મેથી 15 મે સુધી કોઈ કાર્ય ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યો છો, તો આ સમય ખુલ્લે હાથે તમારી રાહ જોઈ રહ્યો છે. નંબર 5, વૃશ્ચિક રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા પરિણામો આપશે. બુદ્ધને દેવની શુભ દ્રષ્ટિથી તમે 7 મેથી 15 મેના સમય ખૂબ જ ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બતાવશો. તે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં રોકાણ કરેલા છે, તેમને સફળતા મળશે. જે લોકો શિક્ષણની તૈયારી માટે વિદેશનું જવાનું વિચારી રહ્યા છે, તેઓ વિદેશ જવામાં સફળ થશે. ઉપરાંત જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માગે છે, તેનો પ્રયત્ન સફળ થશે. તેમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે, જેનાથી તમે ખૂબ ખુશ થશો. મિત્રો, સખત મહેનત કરતા રહો, તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. મિત્રો, બુધની શુભ દ્રષ્ટિ તમારા પર છે. સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. જે લોકો લાંબા સમયથી નોકરી કરવાનું વિચારી રહ્યા છે, તેમને સફળતા ખૂબ જ મળશે. જો તમે પોતાને વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ દિવસમાં તમારું સ્વપ્ન પણ સાકાર થશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માં ગૌરી માતા જરૂરથી લખજો, જેથી માતા ગૌરીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.